નમસ્કાર, ગુડ મોર્નિંગ. સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ સાથે. સૌથી પહેલા ગુજરાત સમાચાર. મેક્સિકોએ ભારત પર 50% સુધીનો ટેરિફ નાખ્યો છે. ટેરિફનો જાન્યુઆરી 2026થી અમલ થશે. ભારતના $1 અબજ ઉત્પાદનો પર તેની અસર થશે તેવી આશંકા છે. કાર ઉત્પાદકોને મોટો ફટકો પડશે. એઆઈની દુનિયા સર્જનારા ટેકનોક્રેટ્સ ટાઈમ મેગેઝિનના પર્સન ઓફ ધ યર બન્યા. ભારતના ધનકુબેરો માત્ર 9 કરોડમાં અમેરિકાની સિટીઝનશીપ લઈ શકશે. અમેરિકન કંપનીઓ વિદેશી વિદ્યાર્થીને સ્પોન્સર કરે તો ગોલ્ડ કાર્ડ માટે $20 લાખ ખર્ચવા પડશે. અમદાવાદની 29 ફ્લાઇટ કેન્સલ થતાં સ્થિતિ સુધારવાના જોઈતી હતી, પરંતુ વધારે બગડી ગઈ છે. એરપોર્ટ પરથી 93 ફ્લાઇટ ઓપરેટ થઈ. ગોરવા દશામા મંદિર સામેના 150 જેટલા જે દબાણરૂપી ઝૂંપડા હતા તે તોડી પાડવામાં આવ્યા છે. વડોદરામાં 1.46 લાખ મૃત મતદારો મળ્યા. મતદાર યાદીના ડ્રાફ્ટની પ્રસિદ્ધિ બાદ દાવા વાંધા સુનાવણી કરાશે. લગ્નના માત્ર 6 મહિનામાં જ પતિએ જીવન ટૂંકાવી દીધું. પત્ની અને સાસરિયાના ત્રાસથી કંટાળી પતિએ ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત કરી લીધો. મારામારીનો વિડીયો જોતજોતામાં વાયરલ થયો. ઉંડેરા વિસ્તારમાં સ્કૂલના વિદ્યાર્થીઓ વચ્ચે જાહેર રસ્તા પર જ થઈ મારામારી. વિશ્વામિત્રી નદી પરના મુજમહુડા બ્રિજના સમારકામમાં નિષ્કાળજી મજૂરોના ભરોસે ચાલતી કામગીરીથી વિવાદ સર્જાયો. યુનિવર્સિટીના પદવીદાન સમારોહના 1 મહિના બાદ પણ 2500 ડિગ્રીઓ લેવા કોઈ આવ્યું જ નથી. પરીક્ષા વિભાગ હવે ઓન ધ સ્પોટ ડિગ્રી આપશે. કડક બજારમાં ફરી એક વખત દબાણ શાખાની ટીમ ત્રાટકી અને દબાણ હટાવ્યા. વડોદરા અમદાવાદ એક્સપ્રેસ વે પર ટોલ નાકા પાસે એક ટ્રકમાં આગ લાગી, જેના કારણે ટ્રાફિક જામ થયો. રેલવે સ્ટેશન પર રાત્રે વ્યાપક ચેકિંગ કરવામાં આવ્યું છે. બાળ તસ્કરીની આશંકાએ ટ્રેનમાં એકલા આવેલા 12 બાળકોનું રેસ્ક્યુ કરાયું. સાયબર ફ્રોડના રૂપિયા જમા કરાવવા બેરોજગાર યુવકના અકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવતો. આજવા રોડ પર નશેબાજ કાર ચાલકે બુલેટને ટક્કર મારી. બુલેટ ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો. વિડીયો કેમ ઉતારો છો કહી વાસના કોતરિયામાં માટીના કામ મુદ્દે સરપંચ અને સભ્ય વચ્ચે મારામારી થઈ. હવે એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. ગુજરાતમાં 1.25 કરોડ મતદાર શંકાના દાયરામાં છે. 53 લાખનું મેપિંગ જ નથી થયું. 74 લાખના ફોર્મ બાકી છે. જોખમી સિગ્નલ વિમાનોની જીપીએસ પ્રણાલી સાથે 2 વર્ષમાં 1951 વાર ચેડા થયા છે. સરકારે સંસદમાં જણાવ્યું કે વાયરલેસ મોનિટરિંગ ઓર્ગેનાઇઝેશન આ મામલે તપાસ કરી રહ્યું છે. ભારતની પ્રથમ હાઇડ્રોજન ફ્યુઅલ સેલ સંચાલિત પેસેન્જર બોટ. ભારતની આ પ્રથમ જે બોટ છે તેને વારાણસી નમો ઘાટથી કેન્દ્રીય શિપિંગ મંત્રીએ લીલી ઝંડી આપી છે. ચેટ જીપીટી વિદ્યાર્થીઓને જવાબ નહીં પરંતુ સવાલ પૂછશે. ઇસરો અમેરિકાનો સૌથી ભારે 6.5 ટનનો બ્લુ બર્ડ 6 સેટેલાઇટ સોમવારે લોન્ચ કરશે. વિશ્વભરમાં મોબાઈલ કનેક્ટિવિટીમાં જેનાથી સુધારો થશે. ઇન્ડિગો વળતર તરીકે 10,000 રૂપિયાનું વાઉચર આપશે. સીઈઓને ફરી સમન પાઠવવામાં આવ્યું છે. સરકારના પ્રશ્નો બાદ કંપની ઝૂકી અને કામગીરીની તપાસ શરૂ થઈ. યુએસમાં ભણી સ્વદેશ જતા વિદ્યાર્થીને કંપનીઓ ગોલ્ડ કાર્ડ આપે, ટ્રમ્પે આ કહ્યું છે. હવે ફિક્સ વેતન ધારક અધ્યાપકોને પણ પેટર્નિટી લીવનો લાભ મળશે. નિવૃત્ત આઈએએસ સાથે સંકળાયેલી કંપનીને સ્માર્ટ ક્લાસના 2 કોન્ટ્રાક્ટ 4 વર્ષમાં ટર્નઓવર 100 થી 1000 કરોડ પહોંચી ગયું. પહેલી નોકરીના પહેલા જ દિવસે અકસ્માતમાં 3 યુવાનોના મોત નીપજ્યા, જેમાંના 2 સગા ભાઈઓ હતા. 23 વર્ષ બાદ વળતર મળ્યું. સીજેઆઈએ કહ્યું, ગરીબનું સ્મિત જ સાચી કમાણી છે. ઓટો કંપનીઓ કારની કિંમતો 1 થી 3% વધારવાની તૈયારીમાં છે. સયાજીપુરામાં 10 વર્ષ પહેલા બનેલા બીએસયુપીના 1972 મકાનો ફાળવણી વગર જ જર્જરિત થઈ ગયા. 2 વર્ષ પૂર્વે બનેલા આવાસોના 2709 મકાનોનો આખરે ડ્રો થયો. દિવાળીની રોશની તાણે ટ્રાફિક મુદ્દે પોલીસ અંધારામાં પાલિકાએ જાણ ન કરી અને નિયમન ન થતાં ચક્કાજામ સર્જાયો. નેતાઓ પાસે ખાતમુહૂર્ત માટે સમય ન હોવાથી 32 રસ્તાનું કામ અટકી ગયું છે. કોંગ્રેસના અમીર રાવતના આક્ષેપ કે પ્રજાહિતમાં ઝડપથી કામ કરવું જરૂરી છે. દેડામાં 6 કાર્યકરોએ 1.5 કલાકની જહેમતે 200 કિલોનો મગર રેસ્ક્યુ કર્યો. એક્સપ્રેસ વે એપ્રોચ રોડ પર ટ્રકમાં આગ લાગી. ચાલક 4.5 કિલોમીટર દોડાવી ટોલ નાકાએ પહોંચ્યો. હવે એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. ડોલર સામે રૂપિયો ફરી તૂટીને ઓલ ટાઈમ લો પર પહોંચ્યો. બાંગ્લાદેશમાં 12મી ફેબ્રુઆરીએ સંસદીય ચૂંટણી યોજાશે. યુએસમાં ભણી વિદ્યાર્થીઓને ભારત ચીન પાછા જવું પડે તે ખૂબ જ શરમજનક બાબત છે તેવું ટ્રમ્પે કહ્યું છે. વિઝા નિયમનો ભંગ કરીને કાશ્મીરમાં પ્રવેશેલા ચીની નાગરિકની હકાલપટ્ટી કરાઈ. અરુણાચલ પ્રદેશમાં ટ્રક ખીણમાં પડતા આસામના 18 કામદારોના મોત નીપજ્યા. વેનેઝુએલાના નોબેલ વિજેતા વિપક્ષી નેતા મહિનાઓ પછી જાહેરમાં દેખાયા.
વડોદરામાં 2709 પરિવારોનું છતનું સ્વપ્ન સાકાર થયું. મહાનગરપાલિકાની આવાસ યોજનાની ફાળવણી સંપન્ન થઈ. પાકિસ્તાનની લશ્કરી અદાલતે ISIના માજી વડાને 14 વર્ષની સજા કરી. અંધાધૂંધી માટે ઇન્ડિગોની ગેરવ્યવસ્થા જવાબદાર છે, નાગરિક ઉડ્ડયન મંત્રીએ આ કહ્યું છે. જવાબ માંગ્યો છે કંપની પાસે. US ભારત ટ્રેડમિલ થવાની આશાથી શેરબજાર પ્રોત્સાહિત રહ્યું. ફેમા ઉલ્લંઘન, ઈડી દ્વારા રિલાયન્સ ઇન્ફ્રાના 13 બેંક ખાતા જપ્ત કરાયા છે. આણંદ જિલ્લાના ધુવારણમાં કેબલ લેન્ડિંગ સ્ટેશન બનશે. નડિયાદમાં હાઈવે ઓથોરિટી સામે લોકોએ રોષ ઠાલવ્યો છે. અમૂલે આર્જેન્ટિનાની ફૂટબોલની ટીમ સાથે ભાગીદારી કરી છે. દિલ્હી વડોદરા દિલ્હીની ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી છે. આગામી દિવસોમાં સંચાલન સામાન્ય થવાની શક્યતા છે. VMCનું ડમ્પર આવતા 85 વર્ષના વૃદ્ધે કેળાની લારી બચાવવા રોડ પર સૂઈ જઈ વિરોધ કર્યો. ગુજરાત રિફાઇનરી સ્કૂલના વિદ્યાર્થીઓ વચ્ચે છૂટા હાથની મારામારી થઈ, જેનો વિડીયો વાયરલ થયો. વડોદરામાં ચૂંટણી તૈયારીઓનું મંથન. ECI ઓબ્ઝર્વર ઐશ્વર્યા સિંઘની ઉચ્ચ સ્તરીય બેઠક મળી. મ્યુઅલ એકાઉન્ટ ખોલવાના બહાને થતી ઠગાઈનો પર્દાફાશ કરાયો છે. હવે એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. ઇન્ડિગોએ જાહેરાત કરી છે કે મુસાફરોને 10,000 સુધીનું વળતર આપશે. વાઉચર આપવામાં આવશે. કડક વલણ કેન્દ્ર સરકારે પણ ઇન્ડિગોને લઈને અપનાવ્યું છે. જો ફ્લાઇટ 15 મિનિટ પણ મોડી પડી તો પછી તાત્કાલિક તેની તપાસ થશે. ગુજરાત સહિત 6 રાજ્યોમાં SRની ડેડલાઇન લંબાવવામાં આવી છે. 14મી સુધી ફોર્મ ભરી શકાશે. 19મી અપડેટેડ મતદાર યાદી જાહેર થશે. રાજસ્થાનમાં ખેડૂતો ભડક્યા, ધારાસભ્યનું માથું જ ફોડી નાખ્યું. 14 વાહન ફૂંકી માર્યા, પથ્થરમારો થયો, જેમાં પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો. હાલ ઇન્ટરનેટની સેવા પણ બંધ કરી દેવાઈ છે. બાળ તસ્કરીની આશંકાએ ટ્રેનમાંથી 11 બાળકો સહિત 18નું રેસ્ક્યુ કરાયું છે. સ્થાયી સમિતિમાં મંજૂરી બાદ 2 મહિના સુધી ખાતમુહૂર્તના અભાવે 32 રોડના કામો પેન્ડિંગ પડ્યા છે. ફરાસખાનાનું કામ કરતા યુવકના બેંક ખાતામાં 2.31 કરોડના ટ્રાન્ઝેક્શનો થયા. કમિશન લઈને સાયબર ફ્રોડ ગઠિયાને બેંક ખાતું સોંપી દીધું હતું. શહેરના વિવિધ વિસ્તારમાં બનાવાયેલા 2709 મકાનો અને દુકાનો લાભાર્થીઓને ફાળવી દેવામાં આવ્યા છે. પોલીસ ભવનનો લાંચિયા કર્મચારીની ACB દ્વારા અટકાયતની વાતે ચકચાર મચી છે. છોટાઉદેપુરના જાગનાથ મહાદેવ મંદિર ખાતે 500 દીવડા પ્રજ્વલિત કરી અને ઉજવણી કરવામાં આવી. દેણા ગામની સીમના સુંઢિયાના ખેતરમાંથી એક મગરનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે. જનસુખાકારીમાં વૃદ્ધિ, પારદર્શિતા અને ફ્યુચર રેડી ગુજરાત માટે AI સક્ષમ સાધન છે, મુખ્યમંત્રીનું આ કહેવું છે. વડોદરા જિલ્લાની 10 વિધાનસભામાં 1.46 લાખ મતદારના નામ કમી થયા અને કારણ નિધન જણાયું છે. ભ્રષ્ટાચારની તપાસથી બચવા સરપંચે ગાંડ પણ કર્યું. રસુલાબાદ ગ્રામ પંચાયતના સરપંચ અને ડેપ્યુટી સરપંચ ઉપર કોન્ટ્રાક્ટર પાસે ટકાવારી લીધી હોવાના આક્ષેપ છે. નશામાં ધૂત વાહન ચાલકો અકસ્માતો સર્જી રહ્યા છે. વડોદરા શહેરમાં ફરી એક અકસ્માત સર્જાયો, જેમાં યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત. ઉત્તરાખંડમાં ઝરણા થીજી ગયા અને કેદારનાથ બદ્રીનાથનું તાપમાન -13 પહોંચી ગયું છે. વિશ્વભરમાં 1 અબજ મહિલાઓ બાળપણમાં જાતીય હિંસાનો શિકાર બની છે. તિરુપતિ મંદિરમાં લાડુ પછી 54 કરોડનું અંગવસ્ત્રમ કૌભાંડ સામે આવ્યું છે. ફ્રાન્સમાં અચાનક લોકો માટે કલાકો સુધી સરકારે વીજળી મફત કરી દીધી. હવે એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. મોદી ટ્રમ્પ વચ્ચે વ્યાપાર સંરક્ષણ મુદ્દે ચર્ચા. બંને એકબીજા સાથે સંપર્કમાં રહેવા માટે સંમત થયા છે. રશિયાએ વધુ એક ભીષણ હુમલામાં યુક્રેનના 287 ડ્રોન તોડી પાડ્યા. હરની DPSમાંથી ડ્રેનેજ છોડવાનું જારી છે, હજુ પણ ચાલુ છે, અને જેના કારણે લોકો હેરાન થઈ રહ્યા છે, પરંતુ કોર્પોરેશનનું તંત્ર નિંદ્રાધીન છે. MS યુનિવર્સિટીમાં 3000 જેટલા વિદ્યાર્થીઓ કે જેઓ ડિગ્રી લેવા પહોંચ્યા જ નથી. વડોદરાના ઉદ્યોગપતિ સાંડેસરા બંધુએ 5100 કરોડ સુપ્રીમમાં જમા કરાવ્યા છે. વડોદરામાં કડકડતી ઠંડી, 12 ડિગ્રી સાથે ગુરુવારને કોલ્ડેસ્ટ ડે જાહેર કરાયો. આગામી દિવસોમાં હજુએ ઠંડી વધવાની શક્યતા છે. વડોદરા જિલ્લાની 780 આંગણવાડીમાં પીવાના પાણીની વધારાની સુવિધા આપવામાં આવશે. સરસિયા તળાવમાં ભારોભાર ગંદકી છે, બ્યુટિફિકેશનની જરૂરિયાત છે. બ્યુટિફિકેશનના નામે આમ તો કરોડોનો ખર્ચો થાય છે, પરંતુ સરસિયા તળાવ કે જ્યાં ભરમાર ગંદકીની જોવા મળી રહી છે. સાયબર ક્રિમિનલ્સને બેંક ખાતા ઉપયોગ માટે આપનારની ધરપકડ કરાઈ છે. સેન્સેક્સ 426 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 25908ની નજીક બંધ થઈ ગયો. ઇન્ટ્રાડેમાં રૂપિયાએ 9.48ની નવી લાઈફ ટાઈમ લો સપાટી બનાવી. પહેલગામ હુમલો લશ્કરે તોયબાએ જ કરાવ્યો હતો. અમેરિકન સાંસદનો ઘટસ્ફોટ. ઓસ્ટ્રેલિયા પછી ડેનમાર્કમાં પણ 15 વર્ષની નીચેના તરુણો માટે સોશિયલ મીડિયા પ્રતિબંધની વિચારણા ચાલી રહી છે.
દેશમાં ટોચના 10%નો 58% આવક પર કબજો, 50% પાસે 15% જ ભાગ છે. કરલીબાગ સ્વિમિંગ પુલ પાસે અકસ્માત થતાં રિક્ષાનો ખુરદો બોલી ગયો. વીએમસીના કર્મચારીઓ માટે 2.89 કરોડના ખર્ચે યુનિફોર્મ ખરીદવા દરખાસ્ત કરાઈ. સ્ટેન્ડિંગ કમિટીમાં રોડના 32 કામો એપ્રુવલ પછી પણ શરૂ ન થઈ શક્યા.